હેલો સ્ટુડન્ટ્સ, આજનો ટોપિક છે ગ્રેડિયન્ટ ટૂલ. ગ્રેડિયન્ટ ટૂલ એટલે શું? તો ઓબ્જેક્ટમાં બે કે વધુ રંગોને એક સરખી અસર સાથે પૂરવા માટે ગ્રેડિયન્ટ ટૂલ વપરાય છે. હવે આ ગ્રેડિયન્ટ છે ચાર પ્રકારના છે. પેલું લિનિયર, બીજું રેડિયલ, ત્રીજું કોનિકલ અને ચોથું સ્પાઇરલ. આપણે જ્યારે કલર પૂરતા હોય ત્યારે એક કરતા વધુ કલર છે બરાબર, એનું પૂરવા માટેના ઓપ્શન્સ આપણી પાસે હોય છે. તો અહીંયા ઇફેક્ટ આપવા માટે પણ જે ચાર ઓપ્શન છે આપેલા છે. પહેલું છે લિનિયર. હવે આ લિનિયર ઇફેક્ટ અપ્લાય કરવાથી શું થાય છે તે પહેલા આપણે એક્ઝામ્પલ જોઈએ, પછી હું તમને એના વિશે કહું. તો એના માટે સૌપ્રથમ તમારે લેયર ઉપર ક્લિક કરવાનું. લેયર ઉપર ક્લિક કરશો એટલે કે એક મેનુ ઓપન થશે, એમાં ન્યૂ લેયર આવશે. ન્યૂ લેયરની અંદર અહીંયા ગ્રેડિયન્ટ ઓપ્શન આપેલું છે. ફરી એકવાર પેલા લેયર પર ક્લિક કરવાનું એટલે મેનુ ઓપન થશે, એમાંથી ન્યૂ લેયર, એમાંથી ગ્રેડિયન્ટ. હવે ગ્રેડિયન્ટ માંથી આપણે અહીંયા સબ્જેક્ટમાં આવે છે તમારે લિનિયર ગ્રેડિયન્ટ બરાબર, એના ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે તમે જોશો જે મેં સર્કલ ડ્રો કર્યું હતું બરાબર, એનો જે અંદરનો કલર છે એ બે સરખા ભાગમાં વેચાઈ ગયો છે. હવે હું આ ડક છે એને ઇનસાઇડ અને આઉટસાઇડ આવી રીતે ડ્રેગ કરીશ તો તમે જોઈ શકો છો કે કલર છે બરાબર, એની ઇફેક્ટ છે એ ચેન્જ થતી જાય છે. જેવી રીતે હું આ ડકને મૂવ કરતી જાઉં છું એવી રીતે જે કલર છે બરાબર, એનું માર્જિન છે બરાબર, સાઈઝ પણ જુઓ ચેન્જ થતી જાય છે. તો આ લિનિયર, આ પ્રકારનું ગ્રેડિયન્ટ સીધી લીટીમાં ટ્રાન્ઝિશન દર્શાવે છે બરાબર. તમે આ જોઈ શકો છો, આ લીટી છે બરાબર, એ તમને આ સીધી લીટીમાં ટ્રાન્ઝિશન દર્શાવે છે. ફોરગ્રાઉન્ડ અને બેકગ્રાઉન્ડ રંગ પસંદ કરો અને ગ્રેડિયન્ટ શરૂ કરવાનું હોય તે સ્થાન પર ક્લિક કરી ગ્રેડિયન્ટ પૂરું કરવાનું હોય તે સ્થાન સુધી માઉસને ડ્રેગ કરો, આવી રીતે બરાબર. એટલે તમને જો આવી ઇફેક્ટ છે એ જોવા મળશે. તો હતું લિનિયર ગ્રેડિયન્ટ. હવે એના પછી આપણે જોઈએ રેડિયલ ગ્રેડિયન્ટ. તો પેલા એક્ઝામ્પલ થ્રુ તમને બતાવી દઉં. તો એના માટે લેયર ઓપ્શન પર ક્લિક કરો, મેનુ અપેર થશે, એમાંથી ન્યૂ લેયર, એમાંથી ગ્રેડિયન્ટ ઉપર ક્લિક કરો અને પછી આપણે જે તમારી ટેક્સ્ટબુકમાં આવે છે રેડિયલ ગ્રેડિયન્ટ, ફરીથી એકવાર પેલા લેયર પર ક્લિક કરવાનું છે. મેનુ અપેર થાય, એમાંથી ન્યૂ લેયર, પછી એમાંથી ગ્રેડિયન્ટ ને પછી એમાંથી રેડિયલ ગ્રેડિયન્ટ પર ક્લિક કરવાનું છે. એટલે જુઓ કલર છે એ ચેન્જ થઈ ગયો છે બરાબર. સર્કલ ની અંદર બે કલર છે, એક બ્લુ અને એક પિંક જેવો બરાબર. હવે જો ચેન્જ થઈ ગયું છે. આ પ્રકારનું ગ્રેડિયન્ટ છે વર્તુળાકાર રંગો દર્શાવે છે. હવે આ ડક છે ને એનું ઇનસાઇડ આઉટસાઇડ આવી રીતે ડક ડ્રેગ કરીશ બરાબર, તો જુઓ તમે વચ્ચેનો જે કલર છે બરાબર એ સર્કલ આકારમાં વધુ સ્પ્રેડ થતો દેખાય છે. જેવી રીતે ઇનસાઇડ અંદરની બાજુ ડ્રેગ કરીશ તો જો કલરમાં તમને ચેન્જ દેખાશે. તો આ પ્રકારની ઇફેક્ટ જ્યારે તમારે કલરમાં આપવી હોય ત્યારે તમે રેડિયલ ગ્રેડિયન્ટનો યુઝ કરી શકો છો. આવી રીતે સર્કલને મૂવ કરાવી તમે સ્પેસિફિક જગ્યાએ કલરની રેડિયલ ગ્રેડિયન્ટ ઇફેક્ટ આપી શકો છો. હવે એના પછી છે કોનિકલ. તો એની ઇફેક્ટ જોઈએ પેલા એક્ઝામ્પલ થ્રુ. તો એના માટે લેયર પર ક્લિક કરો, મેનુ અપીયર થશે, એમાંથી ન્યૂ લેયર, પાછું સબ મેનુ ઓપન થશે, એમાંથી ગ્રેડિયન્ટ ઉપર ક્લિક કરો. એમાંથી તો આપણે સબ્જેક્ટમાં આવે છે કોનિકલ. તો પેલું જ ઓપ્શન છે કોનિકલ ગ્રેડિયન્ટ, એના ઉપર ક્લિક કરો એટલે જો કલરની ઇફેક્ટ છે ચેન્જ થઈ ગઈ છે. આ પ્રકારના ગ્રેડિયન્ટને શંકુ કોણ આકારની ટોચ પરથી નીચેની તરફ દર્શાવવામાં આવે છે. ગ્રેડિયન્ટની અસર વર્તુળના વક્ર ભાગથી શરૂ થઈ તમામ દિશાઓમાં વિસ્તરે છે. તમે જોઈ શકો છો આવી રીતે આ જે છે ડક છે એને આપણે મૂવ આપતા જઈએ છીએ તો જો કલરની ઇફેક્ટ છે એવી આવી રીતે આપે. એટલે જ્યારે તમારે કોઈ શેપમાં કોઈ જગ્યાએ આવી રીતે ગ્રેડિયન્ટ આપવું છે, આવી રીતે ઇમેજ આપવી છે કોન ટાઈપની, શંકુ ટાઈપની, તો તમે કોનિકલ ગ્રેડિયન્ટ છે એ સિલેક્ટ કરી શકો છો, એનો યુઝ કરી શકો છો. હવે એના પછી છે સ્પાઇરલ ગ્રેડિયન્ટ. તો એના માટે લેયર ઉપર ક્લિક કરો, મેનુ અપેર થશે, એમાંથી ન્યૂ લેયર પર ક્લિક કરો, બીજું સબ મેનુ ઓપન થશે, એમાંથી ગ્રેડિયન્ટ ઉપર અને ત્યારબાદ આપણું લાસ્ટ છે તે સ્પાઇરલ ગ્રેડિયન્ટ બરાબર. આ ઓપ્શન છે એને સિલેક્ટ કરો એટલે છે બરાબર, જે પેટર્ન છે એ સ્પાઇરલ ટાઈપની થઈ ગઈ છે. આ પ્રકાર
ગુચડાકાર એટલે કે સ્પાઇરલ ગ્રેડિયન્ટ પ્રસ્તુત કરે છે અને સ્પાઇરલના કેન્દ્ર બિંદુને ગોઠવવા ક્લિક કરી બરાબર કરવા માટે માઉસ ડ્રેગ કરવામાં. જો અહીંયા ગ્રીન કલરનું એનાથી હું આને ગમે ત્યાં જો મૂવ કરી શકું છું, ચેક કરી શકો છો. તો તમારે કોઈ જગ્યાએ હોય તો તમે સ્પાઇરલ ગ્રેડિયન્ટ નો યુઝ કરી શકો છો. આવી રીતે ઇનસાઇડ ડ્રેગ કરી અને આઉટસાઇડ ડ્રેગ કરી તેની ઇફેક્ટને તમે ચેન્જ કરી શકો છો, ચેક કરી. ગ્રેડિયન્ટ ટૂલ, લિનિયર, રેડિયલ, કોનિકલ અને સ્પાઇરલ ગ્રેડિયન્ટ.